તો મિત્રો આપણે આવી ગયા છીએ અભિના ઘરે. આ છે અભિનું રિયલ ઘર અને હવે હું તમને મળાવું અભિના ફેમિલી સાથે. અભી આવો આગળ. જય માતાજી. આવો. આ છે અભિનું ફેમિલી અને આ છે તેમના પપ્પા સોવનજી. અને મિત્રો બીજી વાત તમને જણાવું કે આ મારા સગા ભાઈ છે અને અમે કુલ 5 ભાઈઓ છીએ. જે સૌથી મોટા છે ભાવેશના પપ્પા અને એનાથી નાના છે અભિના પપ્પા અને ત્રીજા નંબરના મફુ કાકા અને એક છે વિષ્ણુજી, જે તમને હું મારા ઘરે જઉં ત્યારે તમને મળાવું. અને મિત્રો આ છે અભિનો મોટો ભાઈ અર્જુન અને આ છે અભિથી મોટો ભાઈ કરણસિંહ. અને મિત્રો બીજી વાત તમને જણાવું કે કરણસિંહ ને એક YouTube માં ચેનલ છે HK ઓફિશિયલ પાટણ. સારા એવા વ્લોગ બનાવે છે, તો એ ચેનલને પણ સપોર્ટ કરજો. અને આ છે અભિનો ભત્રીજો જયદીપ અને આ છે અભિની ભત્રીજી જીયાબા. અને હવે આપણે જઈએ ખેગારજીના ઘરે, એટલે કે ભાવેશના ઘરે, ભાવેશની ફેમિલીને મળવા. તો ચાલો તમે અમારી સાથે. જય માતાજી મિત્રો, આજે આપણી એસબી હિન્દુસ્તાની ચેનલમાં 1 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા થવા બદલ હું અને મારો પરિવાર તમને દિલથી આભાર વ્યક્ત કરે છે. જય માતાજી. મિત્રો આપણે આવી ગયા છીએ ખેગારજીના ઘરે, એટલે કે ભાવેશના ઘરે. આ છે ભાવેશનું રિયલ ઘર અને હવે હું તમને મળાવું ભાવેશની ફેમિલીની સાથે. ભાવેશ હવે ખેગારજી તેમના ફેમિલીનો પરિચય આપશે તમને. જય માતાજી મિત્રો, આ મારા મમ્મી પપ્પા છે. મારા પપ્પાનું નામ ચંદુજી અને મારી મમ્મીનું નામ આનંદીબેન છે. અને અમે 3 ભાઈ બહેન છીએ. અમારી સૌથી મોટી બહેન છે, તેના લગ્ન કરેલા છે અને મારા કરથી મોટો ભાઈ છે જે અત્યારે નોકરી પર ગયો છે, તેને ચાલે એવું નતું એટલે. અને મિત્રો આ અમારી ભાણીબા છે, તેમનું નામ દિવ્યાબા છે. અને મિત્રો તમને બીજી વાત જણાવું કે મેં આગળ કીધું કે અમે કુલ 5 ભાઈઓ છીએ અને અમારા સૌથી મોટા ભાઈ છે ભાવેશના પપ્પા, એટલે કે ચંદુજી. અને હવે આપણે જઈએ ફૂમતાળજીના ઘરે અને ફૂમતાળજીની ફેમિલીને મળીએ, એટલે કે મહેન્દ્રસિંહની ફેમિલીને પણ મળીએ. જય માતાજી મિત્રો ચેનલની શરૂઆતથી મોડીને આ દાળ સુધી તમે જેમને સપોર્ટ કર્યો અને મિત્રો તમારા સપોર્ટથી, મારા મા બાપના આશીર્વાદથી અને અમારા કુટુંબના સાથ અને સહકારથી આજ અમારી એસબી હિન્દુસ્તાની ચેનલમાં 1 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા થયા છે. તેથી મિત્રો હું મારી ફેમિલી તરફથી દરેક ચાહક મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. જય માતાજી. હા તો મિત્રો આપણે આવી ગયા છીએ ફૂમતાળજીના ઘરે અને ભાવેશની બાજુમાં જ મહેન્દ્રસિંહનું ઘર છે. અને મહેન્દ્રસિંહની ફેમિલીમાં મહેન્દ્રસિંહના મમ્મી પપ્પા અને મહેન્દ્રસિંહને 3 ભાઈ અને એક બેન છે. અને હું તમને નામ સાથે પરિચય કરાવું. આ છે તેમના પપ્પા જણાજી અને આ છે તેમના મમ્મી દેવીબેન અને આ છે મહેન્દ્રસિંહના મોટા ભાઈ મંગુબા અને આ છે મહેન્દ્રસિંહના મોટા ભાઈ કલજી. અને મહેન્દ્રસિંહને કુલ 2 દીકરીઓ અને 1 દીકરો છે. તેમનો મોટો દીકરો છે સની અને આ છે તેમની નાની દીકરી તનુબા અને એમની એક નાની બીજી દીકરી છે જેનું નામ છે શિયાબા, જે ઘોડિયામાં ઊંઘી છે. અને હવે ફૂમતાળજી પણ થોડી તમને વાત કરશે એમના ફેમિલી વિશે. જય માતાજી મિત્રો, અને અમારા મોટા ભાઈની વાત કરવા જઈએ તો અમારા મોટા ભાઈ છે મંગુબા અને એમની આ દીકરી છે પૂનમબેન અને આ અનુબેન અને આ બીજા મારા મોટા ભાઈ છે અને એમનો આ દીકરો રણસિંહ અને આ અનુબા. હવે જણા કાકા તમે પણ આપણે સબસ્ક્રાઇબર મિત્રોને ચાહક મિત્રોને તમે પણ 2 શબ્દ કહો. જય માતાજી. હું આજ બહુ આનંદમાં છું. ખરેખર અમારે જે આ લોકોના સાથ સહકારથી આટલા બધી પ્રગતિ અમને કરાઈ છે, એટલે લોકોનો બહુ જેવી રીતે હું કોઈ શબ્દોનો મારા પાસે વંદન નહીં, એટલું બધું અમને ખરેખર સાથ સહકાર આપ્યો છે. એ આ જીવન અમે નહીં ભૂલી ગયા. એવા અમારા સપના જે હતા એ પૂરા કરાયા છે લોકો તમારા સહકારથી. ખરેખર ચાહકને હું ધન્યવાદ માનું છું. હા મિત્રો, હવે તમે વિચારતા હશો કે વાઘુભાઈએ બધા ફેમિલીના બધા મેમ્બરના સાથે મળાય, પણ તેમનું ફેમિલી અને તેમનું ઘર હજુ બતાવ્યું નહીં. તો મિત્રો તમને એક બીજી વાત જણાવું કે અમારા જે 9 સભ્યો છે તે બધા અહીંયા લાઈન સરહદ, અમારું આખું કુટુંબ છે જે અહીંયા લાઈન સરહદ બધા રહે છે અને હું રહું છું આગળ ગામમાં. તો હવે ચાલો આપણે જઈએ મારા ઘરે અને મારી ફેમિલી સાથે તમને મળાવું. તો ચાલો તમે વ્લોગમાં મારી સાથે. અને હા મિત્રો, અમારી એસબી હિન્દુસ્તાની ચેનલમાં 10 લાખ સબસ્ક્રાઇબર પૂરા થવા બદલ હું અને મારી ફેમિલી તમામ ચાહક મિત્રોનો આભાર વ્યક્ત કરે છે. જય માતા. તો હા મિત્રો, હવે આપણે આવી ગયા છીએ મારા ઘરે અને આજે હું તમને મારું ઘર બતાવું. તો આ છે મિત્રો મારું ઘર અને મારું ઘર તમને ખાસ વિડીયોમાં જોવા નહીં મળતું હોય, કારણ કે અમારું આખું કુટુંબ 9 સભ્યો ત્યાં રહે છે, એટલે અમારું લગભગ શૂટિંગ
ત્યાં જૂના ઘરનું હોય છે અને કોક જ દિવસ એવો કટ હોય કે બહારનો કટ લેવાનો હોય તો જ આ ઘર અમે યુઝ કરતા હોય છે. બાકી અમારા મોટા ભાગનું શૂટિંગ ત્યાં જ હોય છે. અને આવો તમે પણ મારી સાથે અને મારી ફેમિલીને મળો. આ છે મારા મમ્મી અને મિત્રો તમને મારા પપ્પા સાથે મળાવું. ચાલો તો આપણે સાથે મળીને મારા પપ્પાના દર્શન કરીએ. મિત્રો આ છે મારા પપ્પા જે દેવ થઈ ગયેલ છે અને હવે હું તમને મારી ફેમિલીનો પરિચય કરાવું. આવો મારી સાથે. હા તો મિત્રો આ છે મારા મમ્મી અને તેમનું નામ છે ભીખીબેન અને અમે 5 ભાઈ અને 1 બેન છે. અને અમારા સૌથી મોટા ભાઈ ચંદુજી અને અહીંયાથી નાના ભાઈ સોવનજી અને અહીંયાથી નાના ભાઈ મફુ કાકા એટલે કે મફુજી અને અહીંયાથી નાના ભાઈ વિષ્ણુજી અને એમથી નાની એક અમારી બેન છે અને સૌથી નાનો હું વાઘુબા. અને મારી ફેમિલીમાં ગણું તો મારા 2 દીકરીઓ અને 1 દીકરો છે નિશા. આ છે મારા સૌથી મોટી દીકરી નિશાબા અને આ છે નાની દીકરી રિયાબા અને આ છે અમારે હર્ષ અને અમે લાડથી આનંદ પણ કહીએ છીએ. અને આ છે અમારે પ્રિન્સ જે વિષ્ણુજી મારા મોટા ભાઈનો દીકરો અને આ છે તેમની મોટી દીકરી જહુબા અને આ છે અમારે બેનનો ભણિયો અજીતસિંહ ભડક. અને હા મિત્રો અમારી પ્રગતિ પાછળ અમારી ફેમિલી અમારા મા બાપ અને અમારા કુટુંબનો બહુ સપોર્ટ અને સહકાર છે. અને બીજી વાત મિત્રો તમને જણાવું કે અમારું કુટુંબ બહુ મોટું કુટુંબ છે કારણ કે મારા પપ્પા 7 ભાઈ અને 7 ભાઈઓનું કુટુંબ બતાવવા જઈએ તો બહુ મોટું છે. પણ હા મિત્રો ગમે ત્યારે અમે અમારું આખા કુટુંબનો તમને પરિચય કરાવીશું. અને બીજી વાત કે હમણાં 2-3 દિવસ સુધી અમારી ચેનલમાં કોમેડી વિડીયો નહીં આવે. આવા અવનવા વ્લોગ આવશે તો વ્લોગને સપોર્ટ કરજો અને શેર કરજો. અને હા મિત્રો હું અને મારી ફેમિલી દરેક ચાહક મિત્રોને 1 મિલિયન સબસ્ક્રાઇબર થવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને હવે મળીશું નવા વ્લોગ સાથે. અને મિત્રો આપણે સાથે મળીને હવે પૂર્બાભાઈની જય બોલીશું. બોલો પૂર્બાભાઈ સદી માત કી જય.